જય શ્રી કૃષ્ણ. આજે આપણે સખડીના મંગલભોગનો બીજો પાઠ જોઈએ છે. એટલે કે આપણે નવનીત પ્રિયાજીના ઘર ક્રમ અનુસાર બીજો સખડીનો મંગલભોગ. જેવી રીતે આપણે પહેલાં સખડીના મંગલભોગમાં જોયેલું કે પ્રભુ સખડીના મંગલભોગમાં ખીર, રોટી વગેરે સામગ્રી અરોગે છે, એવી જ રીતે આ બીજા મંગલભોગમાં ઠાકોરજી બેંગન ભાત, કઢી અને પાપડ અરોગે. આ એવી જ રીતે જેવી રીતે નિત્યનો મંગલભોગ આવે આપણો દૂધ, દહીં, માખણ, મિશ્રી, મલાઈ, મટડીની જે સામગ્રી છે એની તો ચોકી આવે જ, પણ એના સાથે એક બીજી ચોકીમાં એક થાળની અંદર બેંગન ભાત, એની બાજુમાં કઢીનો ડબરો અને એક પાપડ આવી રીતે સાને એક ઘીની કટોરી બેંગન ભાતના ઉપર રાખવી અને 2 સ્કૂપ બેંગન ભાતમાં ઘી પધરાવીને કઢીથી થાળ સાનવો. આવી રીતે આ સામગ્રીનો ક્રમ છે. આ વિશેષતાથી સખડીનો મંગલભોગ જેવી રીતે પંચમીનો છે, આ મિતિઓ અલગ અલગ હોઈ શકે છે. આ સામગ્રી જેવી રીતે થોડી ગરમ પણ હોય કે સોહાતી, જેને આપણે કહી શકીએ, જે જનન સામાન્ય લોકો સમજી શકે એવી રીતે, કે થોડી ગરમ જેવી જે પ્રભુ અરોગી શકે એવી રીતે આ હોય. ને બીજો વિશેષ આ સામગ્રીના મનોરથમાં એક વિશેષ નોંધ એ હોય છે કે આ સામગ્રીમાં વેગ રાખવામાં આવે. વેગ એટલે થોડું જલ્દી, જેવી રીતે આ લાસ્ટ વિડીયોમાં મેં તમને કીધું કે તમે જેવી રીતે જો 6 વાગે મંગલા કરાવતા હો તો 6:30ની પહેલાં કરાવી લો, 6ની પહેલાં કરાવી લો, એટલે 5:30ની પહેલાં. તો તમે એવી રીતે થોડું વેગ પણ રાખી શકો છો. આમાં જો સંભવ હોય તો 6:30 પહેલાં જ રાજભોગ થઈ જવો જોઈએ, પણ એ સંભવ હોય તો જેવી રીતે તમને અનુકૂળ પડે, જેવી રીતે તમને ગુરુદેવ આજ્ઞા આપે એવી રીતે કરો. વિશેષતાથી આ સામગ્રી બેંગન ભાત એટલે કેવી રીતે કરીએ આપણે, કે આપણે હલકોસો જે અમે લોકો ઘરમાં કરીએ છીએ, ઘીની અંદર નાના બેંગનના ટૂંકને સોટે કરી લઈએ, એટલે સાતળી લઈએ. એમાં અમે લોકો થોડુંશું જીરું પધરાવીએ છીએ, લીમડો જે છે થોડોક પધરાવીએ છીએ, હલ્દી પધરાવીએ છીએ, અડદની દાળ પધરાવીએ થોડીક સી. આ બધું જ સરસ એકદમ વઘાર જેવો થાય એટલે આપણે જે સીજેલા ભાત હોય એ પધરાવી અને એની ઉપર અમે લોકો હલકુંશું નમક ને એનામાં હલકુંશું થોડુંશું લીંબુ પધરાવીને એને વઘારી લઈએ. આવી રીતે બેંગન ભાત થાય. બેંગન ભાત, કઢી, પાપડ જે આપણે નોર્મલ અડદના, મગના જે તમારી પાસે અવેલેબલ હોય તે, અને બેંગન ભાતના ઉપર એક ઘીની કટોરી. હવે આમાં ઘીની કટોરીમાંથી આપણે ઘી બેંગન ભાત ઉપર પધરાવી, થોડુંશું ભાત કાઢી ને જેવી રીતે સખડીનો થાળ સાનીએ એવી જ રીતે આનો પણ થાળ સાનવો. દૂધ ઘરવાળા વૈષ્ણવો આવી જ રીતે ઘીનો વઘાર મૂકી, અજમું મૂકી, એમાં લીમડો પધરાવી, અજમું નહીં, જીરું મૂકી, એમાં લીમડો પધરાવી અને એવી જ રીતે કંદ હોય, ઝીણા કંદને સુધારી લેવા જોઈએ, બેંગન જેવા જ કલરના લાગે, અને એને આપણે ડીપ ફ્રાય કરી લો, કાં તો આમાં સોટે કરી લો. થોડાસા કુરકુરેને કડક જેવા થઈ જાય, પાકી જાય, એટલે એની અંદર સામો પધરાવો. સામામાં હલકુંશું આપણે કેસર પધરાવો, જેથી પીળો રંગ આવે, ને એની ઉપર કોથમરી પધરાવી, નમક, સિંધવ નમક પધરાવી અને મિક્સ કરી લો. તો આ ફરાળમાં એટલે દૂધ ઘરમાં પણ બેંગન ભાત થઈ શકે છે. એવી જ રીતે આરા લોટ છે કે રાજગરાનો કે સિંગાડાના લોટને કઢીની જગ્યા પર પ્રયોગ કરીને એની પણ કઢી બની શકે છે. દહીં, સિંગાડા, આરા લોટ, કોઈ પણ લોટ લો, એમાં થોડુંશું આપણે જેવી રીતે કઢી માટે છાશ બનાવી અને પછી એમાં વઘાર કરી, બસ એવી જ રીતે એનો પણ વઘાર થાય. તો એવી રીતે દૂધ ઘરવાળા વૈષ્ણવો પણ આપણે આવી રીતે કઢી અને બેંગનની જગ્યાએ કંદનું ભાતની પણ સખડીના ભાવથી મંગલભોગ ધરાવી શકે છે. આ મંગલભોગમાં વિશેષતાથી એ છે કે આના વસ્ત્ર જે છે તે શ્યામ ધરતી ઉપર મોતી ભરેલા આવે છે. એટલે ફરગુલ જે છે તે એવી રીતે મોતીની ભરેલું બોર્ડરવાળું અને છૂટું બોર્ડરમાં વચ્ચે મોતી એવા જ વસ્ત્ર વાઘા એટલે, અને સાજ પણ એના અનુરૂપ જ રહે છે આવો જ. બાકી શૃંગાર જે છે તે હલકા આવી શકે. કોઈ પણ પાગનો શૃંગાર તમે લઈ શકો છો, કોઈ પણ હલકા શૃંગાર તમે લઈ શકો છો, અને 2 કર્ણફૂલ સાથે આ શૃંગાર કરી શકો. જો આપના ત્યાં ઠારા સ્વરૂપ બિરાજતા હોય તો એવી જ રીતે ઠારા સ્વરૂપને પણ યથારુચિ તમારે વસ્ત્ર શૃંગાર લઈ શકાય. નહીં તો મોતીના ટકમા વસ્ત્ર લઈ અને ગોળ પાક કે છજેદાર પાક ઉપર હલકો મોતીનો કતરો એ પણ શૃંગાર લઈ શકીએ છીએ આપણે. વિશેષતાથી આગ્રહ એ જ રાખીએ, ગુરુદેવ ગુરુઘરની આજ્ઞા લઈ અને આપણે સેવાક્રમ પહોંચશું એ આશા સાથે આપણે આ વિડીયો બધા શેર કરીએ છીએ. એકબીજાને મદદરૂપ થઈએ પુષ્ટિ માર્ગમાં,
એકબીજાના ત્યાં બિરાજતા ભગવત સ્વરૂપને આપણે કેવી રીતે વિશેષથી વિશેષ લાડ લડાવીએ એવો જ આપણો હેતુ છે. મહાપ્રભુજી આપણે બધા એના મનમાં કરાવડાવે અને આપણે બધાએ શ્રી આચાર્યચરણની આજ્ઞા અનુસાર સેવા ભજન કરીએ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ.